જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આજનો ગ્રાઉન્ડ રિપોર્ટ 27/1/2026 રોજ. તો આજે જુનાગઢ ખાતેનું ગ્રાઉન્ડ રિપોર્ટની માહિતી આપું છું. તો આજે લગભગ 6 પાળી હતી, જેમાંથી ઘણા વિદ્યાર્થી 100+ પાસ થયા હતા, એટલે કે તમામ પાળીમાં 100+ પાસ થયા હતા. સૌપ્રથમ શિફ્ટ વાઇઝ જ બોલાવવામાં આવેલા હતા, એટલે કે અલગ અલગ બોલાવવામાં આવેલા નહોતા. જે વહેલા ને પહેલા ધોરણે એવી રીતના આ વખતે કરવામાં આવેલું નથી આજે. તો પેલી પાળી 4:52 શરૂ થઈ હતી. 5 વાગ્યાનો સમય હોય તો 4:52 શરૂ થઈ હતી. એમ તમામ પાળી અડધી કલાક અગાઉ જ શરૂ કરી દેવામાં આવેલી હતી. ત્યાર પછી વાત કરીએ હાઇટ અને ચેસ્ટ. તો હાઇટ અને ચેસ્ટમાં ઘાટે છે, નથી રાખતા. આ તમામ એક વિદ્યાર્થી ધ્યાન રાખવું. જો ચેસ્ટ ન થતી હોય તો તમામ વ્યક્તિને કાઢી મૂકીએ છે. ત્યાર પછી વાત કરીએ ઘડિયાળ. તો અહીંયા ઘડિયાળ 2 ઘડિયાળ છે સમય માટે, તમે જોઈ શકો છો ડિજિટલ. અને રહેવાની વ્યવસ્થા. તો રહેવાની વ્યવસ્થા પોલીસ ભરતી બોર્ડ દ્વારા, એટલે કે પીટીસી ગ્રાઉન્ડ ખાતે જ છે. અહીંયા તમને પીટીસી બેરેકમાં તમને અહીંયા રહેવાની વ્યવસ્થા ફ્રીમાં આપવામાં આવે છે, અને જમવાની વ્યવસ્થા પણ ફ્રીમાં આપવામાં આવે છે. અને જો તમને ફ્રી બીજી જગ્યાએ જવું હોય તો એક સ્વામિનારાયણ મંદિર છે, એ કાળવા ચોકે, અને અહીંયા એક હોસ્ટેલ પણ છે. ત્યાં તમને 100 રૂપિયામાં નજીકના દરે રહેવા માટે હોય છે. અને એક કોળી સમાજની જ્ઞાતિ છે, ત્યાં પણ તમને ફ્રીમાં જમવું કારું આપે છે. વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો. થેન્ક યુ.